નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરએપી સિંગપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। સગતા પહેલા નજર કરી મુખ્ય સમાચાર પર। ભરૂચમાં માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં ગરબા રૂપી માટલીઓને કુંભારો આપી રહ્યા છે આખરી ઓપ। માં જગદંબાની આરાધનાના પર્વને લઈ ઉજવણીનો થનગનાટ। ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ સહિત લોકો પર થયેલી ફરિયાદમાં હાઈકોર્ટે ફરિયાદી તરફે આપ્યો ચુકાદો। એટ્રોસિટીની કલમો કરાઈ રદ। ભરૂચમાં ક્રેટા કારમાંથી 6 શંકાસ્પદ આરોપીઓ પાસેથી એટીએમ, ક્રેડિટ કાર્ડ સહિત 10,50,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણી માટે 100% મતદાન કરાયું। બંને મતદાન મથકો ઉપર 100% મતદાન। ભરૂચની મિશ્ર શાળા ક્રમાંક નંબર 39માં પ્રિન્સિપલના વર્તન સામે વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓએ વિરોધ વંટોળ ઉભો કર્યો। ભરૂચની પ્રતિષ્ઠિત અને સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। ડેરી વ્યવસ્થાપન કમિટીની કુલ 14 બેઠકો માટે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં એક બેઠક પર અરુણસિંહ રાણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ ગયા છે। બાકીની 14 બેઠકના પરિણામો આવતીકાલે જાહેર થશે। આ ચૂંટણીમાં કુલ 296 મતદાર નોંધાયેલા છે, જેમાંથી 182 મતદારોએ ભરૂચ આયોજન ભવન ખાતે અને બાકીના નર્મદા જિલ્લાના રાજપીપળા એપીએમસી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। આ ચૂંટણીમાં ભાજપના 2 દિગ્ગજ નેતાઓ આમને સામને છે, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પોતાની પેનલ સાથે મેદાનમાં છે, તો છેલ્લા 17 વર્ષથી ડેરીના ચેરમેન રહેલા તથા નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ પણ ફરી સત્તા જાળવી રાખવા પ્રયાસશીલ છે। ભાજપે આ ચૂંટણી માટે પેનલ પ્રમાણે મંજૂરી આપી હતી, જેમાં ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારો અને અરુણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારોએ મંજૂરી મળી હતી, પરંતુ અરુણસિંહ રાણાની પેનલના 9 સભ્યો અપક્ષ તરીકે મેદાનમાં ઉતરતા ભાજપે તેમને સસ્પેન્ડ પણ કર્યા હતા। મતદાન પૂર્ણ થયા બાદ બંને પેનલના ઉમેદવારોએ પોતાના જીતના દાવા કર્યા હતા। આજ રોજ ભરૂચ દૂધ ઉત્પાદક સંઘનું ઇલેક્શન છે અને જે રીતનો સભાસદ અને દૂધ ઉત્પાદકોનો જે જોમ અને જુસ્સો છે એ પ્રમાણે આ વખતે એવું લાગે છે કે ચોક્કસ પરિવર્તન થશે અને અમારી વિકાસ પેનલ સંપૂર્ણ બહુમતીથી જીતીશું। આજરોજ દૂધધારા ડેરીના ઇલેક્શન માટે રાજપીપળા ખાતે તથા જિલ્લા આયોજન કચેરી ભરૂચ ખાતે મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 296 વોટર્સ છે અને 12 ઝોનમાં એક ઝોન બિનહરીફ તથા 11 ઝોનની ચૂંટણી તથા એક મહિલા અનામત માટે 2 મહિલા અનામત માટે તથા એક આદિજાતિ ની સીટ માટે ચૂંટણીનું આયોજન થયું છે। ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે, બધા વોટર્સ આવી ગયા છે અને મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ચાલુ છે। બીજી તરફ અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાએ કહ્યું હતું કે જો તેમની પેનલ જીતશે તો તેઓ ઘનશ્યામ પટેલની પેનલને ટેકો આપશે। જ્યારે આવતીકાલે સવારે 9 વાગ્યામાં ભરૂચના આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા યોજાનાર છે અને કોની પેનલ કેટલા ઉમેદવારોને જીત સાથે ડેરીમાં રાજ કરશે તે આવતીકાલે ભવિષ્યનો ફેસલો થનાર છે। દૂધધારા ડેરીનો ઇલેક્શન દર 5 વર્ષે આવે છે અને આજે માહોલ જે 296 મતો છે એની અંદર 2 મહિલા અનામત છે, એક આદિજાતિ એટલે એસટી અનામત છે અને એક ઝોનનો મત છે કે જેને 2 ઉમેદવાર હોઈ શકે, 3 બી હોઈ શકે છે। તો એની અંદર અમે આજે વોટિંગ નાખવા માટે અમે અપક્ષ તરીકે અમારી દૂધ ઉત્પાદક સહકારી પેનલ એના મારફતે અમે 4 ઉમેદવારો છીએ। અમારું નિશાન છે રોલર। એ રોલરની અંદર મત અમે નખાવ્યા છે। અમને વિશ્વાસ છે કે આ મત ટોટલ ઝોનમાં 296ની મતની અંદરથી અમને જીતના મત અમને મળવાના છે અને મોટા ભાગે અમને વોટ આપશે। અમારી 4 જણની પેનલ છે, હા, પણ કદાચ અમે કિંગ મેકર બની શકીએ તો અમારે કોઈ પાર્ટીનો એ નથી, પણ ઘનશ્યામભાઈ સાથે અમારા જે પર્સનલ સંબંધ છે એને ધ્યાને રાખી સારો વહીવટ, કુશળ વહીવટ, એમને જે વિકાસ કર્યો છે એને જોઈને અમારે સમર્થન રહેશે।
ભરૂચમાં મિશ્ર શાળા ક્રમાંક નંબર 39માં પ્રિન્સિપલ તરીકે માયાબેન ગત વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં ફરજ ઉપર આવ્યા હતા. ત્યારથી જ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વિવાદો ઊભા થતા હોય તે પ્રકારનું વર્તન કરતા હોવાના આક્ષેપ સાથે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રિન્સિપલ સામે જ મેદાનમાં ઉતરી ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સાથે પ્રિન્સિપલની બદલી કરવાની માંગ સાથે મોરચો માંડતા જ શિક્ષણ જગતમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તો કેટલાય વિદ્યાર્થીઓએ રડતી આંખે પ્રિન્સિપલ સામે આક્રોશ ઠાલવી શિક્ષકો સાથે વિદ્યાર્થીઓને બહાર કાઢી મૂકવામાં આવતા હોવાના પણ આક્ષેપ કર્યા છે. જો કે આ બાબતે શાસના અધિકારીને પણ જાણ કરવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે, પરંતુ પ્રિન્સિપલની દાદાગીરી સામે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતર્યા છે. વંશિકા નામ છે મારું. મેં 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. સ્કૂલમાં એ બનાવ બન્યો છે કે આ શાળાના એસટીપી વર્ગ વાળા ટીચર હેમા ટીચરને એવું કહે છે કે તમે છે ને ગયા વર્ષનો બધો માલ વેચી ખાઈ ગયા. એ ટીચરને એવી બી નહીં ખબર કે માલ આવ્યો તો કે નહીં આવ્યો. એ બધો માલ હજુ એને એવડે મળી ગયો છે. તો એવું કહે છે કે આ ટીચરને કાઢી, આ ટીચરે 11 વર્ષ નોકરી કરી તો આ ટીચરને એવું કહે છે કે આ ટીચરને કાઢી અહીંયા હંબે જે ટીચર પેલા દીપિકા મેમ ટ્યુશન કરાવે એ ટીચરને એસટીપી વર્ગમાં લેવા છે. તો આ ટીચરને એવું કહે કે તમને ક્લાસ નહીં આપું, ટીચરને હાજરી પત્રક નહીં આપતા, ટીચરને હાજરી નહીં પૂરવા દેતા અને એ ટીચરને ક્લાસની બહાર બેસાડે ને ક્લાસ બંધ કરી દે, તાળા મારી દે. બધા છોકરાઓના બેગ અંદર હોય તો પણ તાળું મારી દઈને ચાવી લઈને ઓફિસમાં બેસી જાય, એ બધું કરે. અને અમને લોકોને કલાક લગી ક્લાસોમાં ઓફિસમાં ઉભા રાખીને અમને બધી વાત કરે કે મારી જોડે કોલેજમાં આવું થયું હતું, તેવું થઈ ગયું ને એવું કે મારા 3 લગ્ન થયેલા પણ મારા 3 લગ્ન તૂટી ગયા, આ બધું અમને કહે. અને મારી જોડે એક છોકરી હતી એ ગભરાઈને કહેતી નથી ને એ ઉપર છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુર કુંભારિયા ઢોળાવ આવેલ છે. આ વિસ્તારમાં વર્ષો પહેલા કુંભારો વસવાટ કરતા અને માટીની માટલીઓ, કોડિયા સહિત માટીમાંથી વિવિધ સામગ્રીઓ તૈયાર કરી કુંભારના વેપાર કરતા અને એટલા જ માટે આ વિસ્તારનું નામ પણ કુંભારિયા ઢોળાવ પડ્યું. અને હજુ પણ આ વિસ્તારમાં ઘણા કુંભારો પોતાનો વ્યવસાય પેઢીઓથી યથાવત રાખ્યો છે. મહેશભાઈ પ્રજાપતિનો પરિવાર આજે પણ પોતાના બાપ દાદાનો વ્યવસાય જાળવી રાખ્યો હોય. આસો નવરાત્રિની શરૂઆત પહેલા જ તેઓએ આસો નવરાત્રિના સ્થાનિક રહીશો સાથે ઘણા ભક્તો આસો નવરાત્રિમાં પોતાના ઘરે માં જગદંબાની આરાધના કરવા માટે ગરબો મૂકતા હોય છે, જેમાં માટીની માટલી શણગાર કરેલી અને ઉપર કોળીઓ અને આ જ ગરબા રૂપી માટલીને માથે મૂકીને પણ મા જગદંબાની આરાધના કરવા માટે માથા ઉપર મૂકીને ગરબે ઘૂમતા હોય છે. જેના ભાગરૂપે કુંભારો પણ અવનવી ગરબાની માટલીઓને શણગાર કરવામાં આખરી ઓપ આપી રહ્યા છે. કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં માટલીના ઘડા જેમાં વાવેતર કરવામાં આવે છે અને જવારાનું વાવેતર કરવામાં આવે છે, જે નવરાત્રિના પ્રથમ દિવસે વાવેતર કરી 9 દિવસ સુધી જવારાનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે અને નોમ પછી દસમના દિવસે જવારાને નર્મદા નદી તથા તળાવ સહિતમાં તેનું વિસર્જિત કરી આસો નવરાત્રિનું સમાપન કરવામાં આવે છે. આજથી 5 વર્ષ પહેલા 12/10/2020ના રોજ જાડેશ્વર ગામના અનુસૂચિત જાતિના યુવક વિવેક મકવાણા ગામના રાજકીય નેતા અને હાલના તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તથા તેની પત્ની, તેના દીકરા અને તેના મળતિયાઓએ ફરિયાદીનું 4 ગાડીમાં અપહરણ કરી તેને ગાયત્રી મંદિર નજીક લઈ જઈ ગોંધી રાખીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે પ્રકરણમાં આરોપીઓએ 27 દિવસ વોન્ટેડ રહ્યા બાદ હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા માટેની કાર્યવાહી કરી હતી, જે સુનાવણી ચાલી જતા અને 5 વર્ષથી આ પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ન હતી અને હાઈકોર્ટમાં સમગ્ર કેસ ચાલી જતા હાઈકોર્ટે પણ મહત્વનો ચુકાદો આપ્યો છે. હુમલાખોર જાડેશ્વર ગામના રહીશ અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ બનેલા કૌશિક પટેલ તથા તેની પત્ની છાયા પટેલ, તેનો પુત્ર અભિષેક પટેલ તથા તેના મળતિયા પિંકલ પટેલ અને હિમાંશુ ઠાકોર તથા સચિન પટેલ નાઓએ મંડળી બનાવી ફરિયાદીનું અપહરણ કરી તેને માર મારી ગંભીર ઈજા પહોંચાડતા ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડ્યો હોય, જે બાબતની ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ કરી હુમલાખોરોએ એફઆઈઆર રદ કરવા હાઈકોર્ટમાં કાર્યવાહી કરતા હાઈકોર્ટે પણ એફઆઈઆરમાં જાતિ વિશે કયા શબ્દો બોલ્યા છે તે નોંધ્યું ન હોય, જેથી એટ્રોસિટીની કલમો રદ કરી આરોપીઓ સામે રાયોટિંગ, મારામારી અને અપહરણની કલમો યથાવત રાખી આગળની કાર્યવાહી કરવા નામદાર કોર્ટે આદેશ કર્યા છે.
જોકે ફરિયાદી વિવેક મકવાણાએ પણ કહ્યું હતું કે એફઆઈઆરમાં જાતિ વિશે જે શબ્દોનો ઉપયોગ કરવાનો હોય તે પોલીસે જે તે સમયે ભૂલથી કર્યો નથી, જેની ગંભીરતાથી નોંધ લઈ અમો પોતે પણ વકીલ હોય, જેથી સુપ્રીમ કોર્ટમાં એટ્રોસિટીની કલમો યથાવત રાખવા માટે અપીલ કરી જાતિ વિષયક માનસિકતા ધરાવનારાઓ સામે કાર્યવાહી થાય તેવા પ્રયાસો પણ કરનાર હોવાનું કહ્યું છે. જોકે આ સમગ્ર બાબતે કૌશિક પટેલે પણ કહ્યું હતું કે 2020માં એટ્રોસિટીની ફરિયાદ થઈ હતી અને તે ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. નામદાર હાઈકોર્ટે એટ્રોસિટીની કલમ રદ કરી છે અને અન્ય કલમ હેઠળ કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે, જેથી અમો પોલીસની તપાસમાં સહકાર આપીશું તેમ ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલે પણ કહ્યું હતું. ભરૂચ જિલ્લાના અંતરિયાળ વિસ્તારો એટલા બિસ્માર બની ગયા છે કે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ઝઘડિયાની જનતા ક્યાં સુધી આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને નેતાઓ અને અધિકારીઓના પાપે બિસ્માર રસ્તાના કારણે જીવ ગુમાવશે. ગઈકાલે પણ ઝઘડિયા નજીક બિસ્માર રસ્તાના કારણે એક વાહન ચાલકને અકસ્માત નડતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. ત્યારે બિસ્માર બની ગયેલા રસ્તાની વહેલી તકે મરામત કરાવવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે. ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી 6 શંકાસ્પદ ઈસમોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી અલગ અલગ બેંકના એટીએમ, ક્રેડિટ કાર્ડ, ચેકબુક, છૂટા ચેક, લેપટોપ તથા કાર સહિત અંદાજે 10,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડના ગુનાઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાયબર ક્રાઇમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા સૂચનો આપ્યા છે, જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળા LCBના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ આધારે ટીમોએ વોચ ગોઠવી હતી અને કામગીરીને અંજામ આપી રહ્યા હતા. ગઈકાલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવર તથા તેમની ટીમ ચોક્કસ બાતમીના આધારે ક્રેટા કાર નંબર GJ16 CS 8971 ઉપર રેડ કરવામાં આવી હતી. કારમાંથી મળી આવેલા ઈસમો પાસેથી બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા, જેથી પોલીસે અશોક જવલા પ્રસાદ ત્રિવેદી તથા ઉત્તર પ્રદેશ લક્ષ્ય અનુપમસિંહ યાદવ હરિયાણા, સિવાક રોહિતકુમાર યાદવ હરિયાણા, UP દીપાસુ સતીશ સૈની ઉત્તર પ્રદેશ તથા ધર્મેશ ભૂપત મકવાણા સુરત ભાવનગર અને કરણ બાબુવાળા ભરૂચ નાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લામાં સવાર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા 3 કલાક માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આગાહી કરી હતી. સવાર બાદ વાદળોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચ જિલ્લામાં ઠંડક પ્રસરી હતી. સતત વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલો વચ્ચે વરસાદ વરસતા આસો નવરાત્રીના આયોજકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ધોધમાર વરસાદના કારણે જાહેર માર્ગો પરથી પસાર થતા લોકોએ પણ સુરક્ષિત જગ્યા પકડવાની નોબત આવી ગઈ હતી. જોકે વરસાદ વરસતા આસો નવરાત્રીમાં પણ વરસાદ વરસે તેવી ચિંતા વચ્ચે આયોજકો પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીમાં ગરબા રૂપી માટલીઓને કુંભારો આપી રહ્યા છે આખરી ઓપ. મા જગદંબાની આરાધનાના પર્વને લઈ ઉજવણીનો થનગનાટ. ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ સહિત લોકો પર થયેલી ફરિયાદમાં હાઈકોર્ટે ફરિયાદી તરફે આપ્યો ચુકાદો. એટ્રોસિટીની કલમો કરાઈ રદ. ભરૂચમાં ક્રેટા કારમાંથી 6 શંકાસ્પદ આરોપીઓ પાસેથી એટીએમ, ક્રેડિટ કાર્ડ સહિત 10,50,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચ નર્મદા જિલ્લાની દૂધધારા ડેરીની ચૂંટણી માટે 100% મતદાન કરાયું. બંને મતદાન મથકો ઉપર 100% મતદાન. ભરૂચની મિશ્ર શાળા ક્રમાંક નંબર 39માં પ્રિન્સિપલના વર્તન સામે વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓએ વિરોધ વંટોળ ઉભો કર્યો. તો હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.